લીલા વટાણાની ઘઉંના લોટમાંથી ખૂબ જ ટેસ્ટી એવી બિલકુલ તેલ વગરની કચોરી બનાવશું। આ કચોરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। આ કચોરી બનાવવા માટે 2 વાટકી ઘઉંનો લોટ લેવાનો છે। તેની સામે 2 ચમચી ઝીણો રવો જે આવે છે તે એડ કરવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે। અડધી ચમચીથી 1 ચમચી અજમો હાથથી મસળીને આ રીતે નાખીશું। ત્યાર પછી તેલનું મોણ બિલકુલ ઓછું, એટલે કે 2 વાટકી લોટની સામે 2 ચમચી આપણે તેલનું મોણ દઈશું। બધા મસાલાને આપણે લોટમાં પ્રોપર મિક્સ કરશું। પછી થોડું થોડું પાણી નાખીને રોટલી જેવો નરમ લોટ આપણે બાંધી લેવાનો છે। કચોરી માટે બિલકુલ કડક લોટ નહીં ચાલે, નહીં તો ફાટી જશે। એટલે આપણે લોટને એકદમ નરમ બાંધીને આ રીતે મસળીને તૈયાર કરી દઈશું। સેમ રોટલી જેવો જ લોટ આપણે બાંધવાનો છે। આ લોટને આપણે 10 મિનિટ આ રીતે ઢાંકીને સેટ થવા દઈશું। ત્યાર સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ। તેના માટે ગેસ ઉપર ધીમી આંચે તપેલીમાં મૂકેલા ગરમ પાણીમાં આપણે 2 વાટકી વટાણા એડ કરીશું। તેમાં મીઠું અને 1 ચમચી ખાંડ નાખીને આપણે વટાણાને મીડિયમ એવા બાફવાના છે। વધારે નરમ પણ નહીં ને એકદમ કડક પણ નહીં। આ રીતે ખાંડ નાખવાથી વટાણા એકદમ લીલાછમ રહેશે। હવે પાણી નિતારીને મિક્સચરની મોટી જારમાં બધા વટાણા આપણે એડ કરી દઈશું। તીખાસ પ્રમાણે 3 થી 4 લીલા મરચાં લેવાના છે અને થોડા લીલા ધાણા નાખીને આપણે અધકચરો એવો મસાલો આપણે તૈયાર કરીશું। આ રીતે એકદમ અધકચરો જ કરવાનો છે, વધારે ઝીણો નથી કરવાનો। મસાલાને વધારે ટેસ્ટી બનાવવા માટે એક બાફેલું બટેકું લીધું છે, એને પ્રોપર આપણે આ રીતે મેશ કરી લેવાનું છે। હવે એક કડાઈમાં ધીમા તાપે આપણે 2 ચમચી તેલ નાખીશું। તેમાં અડધી ચમચી જીરું અને 1 ચમચી વરિયાળી નાખીને તેમાં ચપટી આપણે હિંગ નાખી 2 ચમચી લસણ અને આદુની પેસ્ટ નાખીને આપણે થોડી વાર માટે હલાવી દઈશું। અને લસણ થોડું ગોલ્ડન બ્રાઉન થાય તરત જ આપણે તેમાં ક્રશ કરીને તૈયાર કરેલો વટાણાનો મસાલો આપણે એડ કરી દઈશું। આ રીતે તમે વટાણાને મિક્સરની જગ્યાએ ચોપરનો પણ ઉપયોગ કરીને વટાણાને ક્રશ કરી શકો છો। આ રીતે આખો પાખો રાખેલો મસાલો આપણો કચોરીમાં ખૂબ જ સરસ લાગે છે। તમે જોઈ શકો છો આ રીતે ક્રશ કરેલા વટાણાને નાખ્યા પછી તરત જ આપણે બોઇલ કરીને મેશ કરેલા બટેકાને પણ આપણે એડ કરી દઈશું। ત્યાર પછી મસાલામાં 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ખાંડ, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું। આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો। આ બધા જ મસાલાને પ્રોપર આપણે મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો કે બાફતી વખતે ખાંડ નાખી હોવાથી આપણો મસાલો તૈયાર થયો છે ત્યારે પણ એકદમ લીલોછમ કલર દેખાય છે। તો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મસાલાને આપણે 5 થી 7 મિનિટ સુધી ઠંડો થવા દઈશું। હવે બાંધીને તૈયાર કરેલા લોટને આપણે થોડો ફરી મસળી લેશું અને આ રીતે રોટલીના જે રીતે આપણે લુવા કરતા હોય છે એ રીતે આપણે પહેલાં લુવા તૈયાર કરશું અને 2 હાથની મદદથી આ રીતે કચોરી બનાવવા માટે પૂરી જેવો શેપ આપીશું અને વચ્ચેના ભાગને પણ અંગૂઠાની મદદથી દબાવીને એક સરખું બેલેન્સ કરી દઈશું। હવે 1 ચમચી બનાવેલું સ્ટફિંગ આપણે આમાં મૂકી દઈશું વચ્ચે અને આ રીતે ગોળ ગોળ વારીને વધારાનો લોટ આપણે દૂર કરી દઈશું, જેથી કરીને તળતી વખતે બિલકુલ કાચી ના રહે। ગોળ થયા પછી આ રીતે 2 હાથની મદદથી હથેળીથી દબાવીને આ રીતે પેંડા જેવો શેપ આપણે તૈયાર કરી દઈશું। આ રીતે આપણે બધી જ કચોરી તૈયાર કરી દેવાની છે। ઘઉંના લોટમાંથી બનાવેલી હોવા છતાં પણ આ કચોરી ખૂબ જ ક્રિસ્પી અને બિલકુલ તેલ વગરની હેલ્ધી કચોરી બનીને તૈયાર થશે। આ રીતે વચ્ચે મસાલો ભરીને સામે સામેથી પૂરીને આ રીતે વચ્ચેથી દબાવી પ્રોપર આ રીતે પેક કરવાની છે, જેથી કરીને તળતી વખતે તેલમાં છૂટી ન પડે। અને વધારાના લોટને આ રીતે દૂર કરીને આ રીતે 2 હાથની મદદથી તમે પેંડા જેવો શેપ આપી દેવાનો છે અને આ રીતે બધી જ કચોરી આપણે તૈયાર કરી દઈશું। હવે આ કચોરીને તળવા માટે મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેને ધીમા તાપે જ આપણે બધી જ કચોરી તળી લેવાની છે। થોડી વાર થાય એટલે બધી જ કચોરીને આપણે ઉલટ સુલટ આ રીતે પલટાવી દઈશું।
આ કચોરીને આપણે એકદમ ધીમા તાપે જ તળવાની છે, નહીં તો અંદરથી કાચી લાગશે અને ઉપરથી બળી જશે. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે કચોરીને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું. તમે જોઈ શકો છો આપણી કચોરી એકદમ બિલકુલ તેલ વગર સરસ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે બિલકુલ મેંદા વગર ઘઉંના જ લોટમાંથી 2 વાટકીની સામે આપણે 2 ચમચી રવાનો ઉપયોગ કરીને સુપર ક્રિસ્પી એવી લીલા વટાણાની કચોરી આપણે તૈયાર કરી છે. તમે જોઈ શકો છો કે અંદરથી પણ આપણું સ્ટફિંગ એકદમ મજેદાર અને ખાવામાં પણ એકદમ ક્રિસ્પી અને કરારી બનીને તૈયાર થઈ છે. તમે પણ આ રીતે મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ કરીને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો આવી જ તમે હેલ્ધી અને ટેસ્ટી રેસીપી જોવા માંગતા હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.